મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં બે બહેનો પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે, જેમાં વર્ષ 2023માં ભાલુસણાનો રહેવાસી નવીન ચૌધરીએ એક સગીરાને પોતાની જાળમાં ફસાવી અને પોતાની જ કારમાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું। આ સમયે આરોપી નવીને સગીરાના બીભત્સ ફોટો પણ પોતાના ફોનમાં કેપ્ચર કર્યા, જે બાદ તે ફોટો બતાવીને પીડિતાની નાની બહેનને બ્લેકમેલ કરી તેની સાથે પણ બળજબરી કરી હતી। આ સિલસિલો 3 વર્ષ સુધી ચાલ્યો અને આખરે આરોપી નવીને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને વિસનગર પોલીસે આરોપી નવીન ચૌધરીને દબોચી લીધો। આ કામના ફરિયાદી જે રહ્યા એ જ્યારે ભોગ બન્યા ત્યારે સગીર હતા, અત્યારે પુખ્ત ઉંમરના છે, પણ એના જે નાની બહેન છે એટલે કે આ કામના સાહેદ છે એ હાલ 16 વર્ષની એટલે કે સગીર છે। અત્યાર સુધી શું કાર્યવાહી થઈ? આ ગુનાના કામે આરોપીને અટક કરી અને આરોપી પાસેથી મોબાઈલ જે સોશિયલ મીડિયામાં જે એને ન્યૂડ ફોટા વાયરલ કર્યા હતા એ મોબાઈલ સરકારી પંચોની હાજરીમાં કબજે લીધેલ। ત્યારબાદ એને જે ગાડી હતી એ ગાડીમાં જે દુષ્કર્મ આચર્યું હતું એ સ્વિફ્ટ ગાડીની પોતાની માલિકીની હતી, એ પણ પોલીસે સરકારી પંચો રૂપે કબજે લીધેલ છે।